આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આજે સ્વતંત્ર દિવસ ભારતનો, અને આજના દિવસે આઝાદી ભારતને મળી હતી અને તેના માટે ઘણા બધા આપણા શહીદોએ ભારત દેશને આઝાદી માટે શહીદી વહોરી હતી. અને શહીદી માટે પહેલાં તો શૂરવીરતા જોઈએ, દેશ માટે દાજ જોઈએ, શૌર્ય જોઈએ, તો આઝાદી માટે મરી ફીટવાની ભાવના આવે છે, તે વગર આવતી નથી. અને આપણા દેશની અંદર જ્યારે ભણતરની અંદર વિનોદ કિનારીવાલા હતા, તે ભણતા હતા અને ભણવામાં ને ભણવામાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું. હવે અંગ્રેજોનું શાસન, ભારત ગુલામ હતો, ત્યારે જે કારતૂસ વપરાતા હતા સૈનિકોમાં, તે કારતૂસની અંદર ગાયની ચરબી વાપરવામાં આવતી. હવે ગાયની ચરબી વાપરવામાં આવતી હતી એટલે ગાય ભારત માટે બહુ પૂજનીય ગણાય, કારણ કે દેવતા એમાં વાસ કરીને રહે છે. એટલે ગાયની ચરબી વાપરવામાં આવતી હતી એટલે ભારતના જે બધા સૈનિકો હતા એમને વિરોધ કર્યો અને અંગ્રેજો સામે બંડ પોકાર્યો. અને એ વિરોધ કરવામાં પહેલી શહીદી જો વોરી હોય 1857ની અંદર જે વિપ્લવ થયો તેની અંદર જો પહેલી શહીદી વારી હોય તો ગુજરાતના વિનોદ કિનારીવાલાએ શહીદી વારી હતી. અને પછી એ બળો આખા દેશમાં ચાલ્યો અને 1857ની અંદર જ ભારત આઝાદ થઈ ગયો. પરંતુ એવી નાની મોટી ભૂલોના કારણે ભારત દેશ આઝાદ થઈ ન શક્યો. અને 1857માં અંદર જોઈએ તો ઘણા બધા વીરાંગનાઓ થઈ ગઈ, ઝાંસીની રાણી થઈ ગઈ, તાંતિયા ટોપે થઈ ગયા, ઘણા બધા થઈ ગયા જેમને અંગ્રેજો સામે બાયો ચઢાવી હતી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઝાંસીની રાણી ખૂબ લડી મર્દાની ફિર ભી ઝાંસી વાલી રાણી હતી. પોતે રાણી હતી, સ્ત્રી જાતિ, છતાં પણ અંગ્રેજો સામે પડી, કારણ કે અંગ્રેજોએ ખાલસા નીતિ અપનાવી હતી કે જે રાજ્યની અંદર તેનો ચલાવનારો કોઈ પુરુષ ન હોય તો એ રાજ્ય ખાલસા કરી દેવાનું, કારણ કે એ રાજ્ય લઈ લેવાનું. આવી નીતિ હતી, આવી કૂટનીતિ હતી. અને આખા દેશની અંદર એમને રાજ્ય કરવું હતું. પોતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી અને વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ પોતાની ખરાબ નીતિ અને આખા દેશની અંદર રાજ્ય કર્યું. અને એ ઝાંસીની રાણી જ્યારે અંગ્રેજોએ એમનું રાજ્ય પડાવી લેવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ઝાંસીની રાણી તેમની સામે પડી અને ખૂબ લડી અને લડતા પોતે વીરગતિને પામી, છતાં પણ પોતાના રાજ્ય માટે મરી ફીટવાની જે ભાવના હતી એ જબરજસ્ત હતી. માટે તો નાના છોકરાઓ જે છે એને ભણવામાં પાઠ આવતો હતો ઝાંસીની રાણીનો, કારણ કે શૌર્ય એવું એમને પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યું હતું. અને ભારત દેશ જ્યારે સ્વતંત્ર બન્યો ત્યારે આપણે જાણીએ છીએ કે એનું બંધારણ બનાવવામાં આવ્યું, કારણ કે કોઈ પણ દેશ હોય એના કાયદા નિયમ આ બધું બહુ જરૂરી છે. જેમ શાળામાં બાળક જાય તો શાળાના ધારા ધોરણો હોય છે, નિયમો હોય છે કે આટલા વાગે ભાઈ હાજર થવું, પ્રાર્થનામાં હાજર થવું, આટલા ટાઈમે રિસેસ, આટલા ટાઈમે એમનો પીરિયડ, આટલા ટાઈમે પરીક્ષા લેવાની, આ બધા ધારા ધોરણો નિયમો હોય છે. તેમ દેશની અંદર પણ કાયદા, ધારા ધોરણો, સંવિધાન આ બધું
બનાવવું પડે. માટે આંબેડકરે પોતે ખૂબ ભણેલા હતા, જ્ઞાની હતા, ઘણા બધા શાસ્ત્રોનો એમને અભ્યાસ હતો. માટે તેમને ભારતનું બંધારણ બનાવ્યું, અને બંધારણ એવું બનાવ્યું કે બંધારણની અંદર કોઈ જાતની પણ ક્ષતિ ન રહે. કારણ કે બધા માણસોને આવરણ કરી અને પછી એમને બંધારણ બનાવ્યું કે કોઈને પણ ગેરલાભ ન થાય. આ ખાસ તેમને ધ્યાન આપ્યું અને તેમને બંધારણ બનાવ્યું. બંધારણ એવું જબરજસ્ત હતું, સંવિધાન હતું. કોઈ પણ સંસ્થા હોય, શાળા હોય, દેશ હોય, તો એનો કાયદો, એનું સંવિધાન, એનું બંધારણ, એને જો પાળવામાં આવે તો ફાયદો થાય. કાયદામાં ફાયદો, કારણ કે કાયદાની બહાર જાઓ તો કોઈને પણ ફાયદો થાય નહીં. કારણ કે વાડ હોય કે પાડ હોય, એ બનાવી હોય, એની અંદર રહો તો વાંધો આવે નહીં. અને જો પાડ તૂટી જાય તો પછી પાણી અંદર આવી જાય. માટે બંધારણમાં ફાયદો છે, કાયદામાં ફાયદો છે. એટલે ભારતે આઝાદી બનાવ્યા પછી દેશ માટે કાયદા બનાવ્યા અને સુવ્યવસ્થા નિશ્ચિત કરી. અને આપણે આજે જોઈએ છીએ કે આ જે હિંડોળા બનાવવામાં આવ્યા છે, ઘનશ્યામ મહારાજને પધરાવવામાં આવ્યા છે, તિરંગો પણ લહેરાવવામાં આવ્યો છે. આ નીચે જોઈએ તો આખું જંગલ બનાવવામાં આવ્યું છે. કેટલા બધા પ્રાણીઓ છે, સિંહ છે, પછી દીપડા છે, જીરાફ છે, ગેંડા છે. આ ફુવારો બનાવવામાં આવ્યો છે, ફુવારાની અંદર માછલીઓ, કાચબા, ઘણું બધું. એટલે આ બધું જે શણગાર, ડેકોરેશન કરવામાં આવ્યો છે, એ ડેકોરેશન એમનેમ થતો નથી. એના માટે સમય આપવો પડે છે. એટલે જે પણ નાના ભૂલકાઓએ, મોટાઓએ આમાં સેવા આપી ડેકોરેશનની અંદર. મહારાજનો હિંડોળો બનાવ્યો, આખું જંગલ બનાવ્યું છે આફ્રિકાનું. મારા શિકારામાં ફરવા જઈએ બધા, આવા બધા જંગલમાં પ્રાણીઓ ફરતા હોય, એવી રીતે આ સરસ મજાનું જંગલ બનાવ્યું. એમાં જે પણ સેવા આપી છે નાના મોટા બધાને આપણે તાળીઓ પાડીને વધાવી લઈએ. તો આ નાના છોકરાના ખેલ નથી, કારણ કે આવી રીતે શણગાર કરીને ભગવાનને રાજી કરવા એ તો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો કામ થાય, એ વગર થાય નહીં. માટે મહારાજને આવી રીતે રાજી કરવા, પ્રયત્ન કરવા એ ભગવાનને બહુ ગમે છે. કારણ કે આ પણ ભગવાનને રાજી કરવાની એક રીત છે કે આજે ચાતુર્માસ ચાલતા હોય, શ્રાવણ માસ ચાલતો હોય, તેની અંદર બાપા, સ્વામી બાપાને રાજી કરવા એ ખૂબ સારું કામ છે. અને જેમ શિક્ષાપત્રીનો શ્લોક ચાલે છે, શિક્ષાપત્રીના શ્લોકની અંદર બધી વાત કરી સ્વામિનારાયણ ભગવાને. 212 શ્લોક છે. એમાં જે આજે વાત કરી કે નિત્ય સૂર્ય ઉગ્યાની પહેલા જાગવું, શૌચ વિધિ કરવી, દાંતણ કરવું, પછી પૂજાપાઠ કરવા, આ બધી જે મહારાજે આજ્ઞાઓ કરી છે એ સામાન્ય ધર્મ છે. કારણ કે સામાન્ય ધર્મ પ્રમાણે બધાને વહેલું ઉઠવું જ જોઈએ. કોઈ પણ માણસ હોય, સૂર્યોદય પહેલા જાગવું, શૌચ વિધિ કરવી, દાંતણ કરવું, સ્નાન કરવું, પૂજાપાઠ કરવા, આ તો બધા સામાન્ય ધર્મ છે. આ તો અવશ્ય પાળવાના જ હોય છે. કોઈ પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ન માનતા હોય એવા મનુષ્ય હોય, એ પણ આજે વહેલા ઉઠતા જ હોય છે, એ પણ શૌચ વિધિ કરતા જ હોય છે, એ પણ એમના ઈષ્ટદેવની પૂજાપાઠ કરતા જ હોય છે. પરંતુ શિક્ષાપત્રી પાળવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું વિશેષ કાર્ય છે? કારણ કે સૌને પોતપોતાના ઈષ્ટદેવની છે પ્રતીતિ હોય જ છે. તેમના પોતાના ઈષ્ટદેવ એમને ગમતા હોય, એમની આજ્ઞાઓ ગમતી હોય. પરંતુ સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞાઓ કરી છે એમાં વિશેષતા એ છે કે એમની આજ્ઞા પાળવામાં ફાયદા ઘણા બધા છે. કારણ કે ભગવાને જે શિક્ષાપત્રી કરી એમાં ઉદ્દેશ્ય એક જ છે કે કોઈ પણ જીવાત્મા આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો પછી એને આ લોકમાં પણ સુખી થાય
એના જે ધંધામાં, એના જે કાર્યમાં, કોઈ નાના બાળક હોય તો એના ભણતરની અંદર પણ ભગવાન ભેળા પડે અને કાર્યમાં પોતે આગળ જાય. એટલે મહારાજે શિક્ષાપત્તિ એટલા માટે બનાવી છે અને સર્વજીવિતાઓ છે. શાસ્ત્રોની અંદર આપણે જાણીએ છીએ કે 9 પ્રકારની ભક્તિ કહી છે. શ્રવણમ, મનનમ, કીર્તનમ, 9 પ્રકારની, જુદા જુદા પ્રકારની, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યાનિત્મેવદમ, 9 પ્રકારની ભક્તિ. પણ ભક્તિના પ્રકાર અનેક પ્રકારના છે. ભગવાનને રાજી અનેક પ્રકારે કરી શકાય છે. ભજ સેવાયામ, શું? ભગવાનની સેવા કરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે. જેમ આજે તમે ઈંડોળા બનાવ્યા, આ બધું જે શણગાર સજવો, આ બધા આજુબાજુ, એ પણ એક પ્રકારની ભક્તિ છે, સેવા છે. ભગવાનને રાજી કરવાના એક મજરા છે. એટલે આ જોઈ અને ભગવાન બાપા, સ્વામી બાપા જરૂર રાજી થાય ને થાય. એટલે ભગવાનને સેવાના અનેક પ્રકારના કયા છે. શાસ્ત્રોની અંદર આપણે જાણીએ છીએ કે નારદજી હતા, દાસી પુત્ર હતા. હવે દાસી પુત્ર હતા, એને કોઈ પણ પ્રકારની સત્તા હોય નહીં. હવે એ શેઠ હતા, એમના ઘેર સાધુઓ બધા ફરતા 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 સંત મહાત્માઓ એમને શેઠના ઘેર આવ્યા. ત્યારે નારદજી એમને આવકાર આપ્યો. આવકાર આપી અને એમને રહેવા માટે સ્થાન આપ્યું. સીધું સામાન આપ્યા, તેલ, ઘી, દૂધ, જે જોઈએ એ જરૂરી સામગ્રી એમને પૂરી પાડી. શેઠને કંઈ પણ કીધું નથી અને પોતાની સેવા કર્યા રાખી. સંતો જે માગે એ હાજર કરી દે. હવે સંતોએ સરસ મજાના ઠાકોરજીના થાળ કર્યા. ઠાકોરજીના થાળ કરી અને ઠાકોરજીને ધરાવ્યા. પોતે પણ આહાર કર્યો. ઠાકોરજી જમાડ્યા, ચડું કર્યું. પછી સંતો મહાત્માઓ જે હોય છે એ નારદજીને પૂછે છે કે નારદજી, આ બધું તમે કર્યું તો તમે સેવા બહુ કરી છે. મારે તમે સેવા બહુ કરી એટલે અમે તમારા ઉપર રાજી થયા છીએ. કારણ કે સેવા કરે એને ફળ મળે. શું? સેવા ન કરે એને ફળ મળે નહીં. એ સેવા ગમે તે પ્રકારની હોય, નાનામાં નાની હોય કે મોટામાં મોટી હોય, પરંતુ એ સેવા છે. અને સેવા કરો એટલે ભગવાન રાજી જરૂર થાય. એટલે નારદજી ઉપર સંત મહાત્માઓ રાજી થઈ ગયા. પરંતુ જેના ઘેર આવ્યા હતા, જે શેઠનું ઘર હતું, એ શેઠનું નામ કોઈ જાણતું નથી. જાણે છે કોઈ? કના શેઠના ઘેર આવ્યા એ પણ જાણતું નથી. હવે નારદજીના માતાનું નામ શું હતું એ પણ કોઈ જાણતું નથી. પણ નારદજીને જાણે છે. કેમ? નારદજીએ સેવા કરી, સંત મહાત્માઓને રાજી કર્યા. હવે સંત મહાત્માઓને રાજી કર્યા એટલે સંતોએ રાજી થઈ અને કીધું કે જા નારદજી, તારી પણ અમારા જેવી સ્થિતિ છે. અમને જે ભગવાન વાલા છે કે તને આઠો પહોર ભગવાનનું સ્મરણ રહેશે. આવા આશીર્વાદ આપી દીધા. એટલે તમે જુઓ, નારદજી જ્યાં જાય ત્યાં નારાયણ નારાયણ હોય ને. અને નારદજીને આઠો પહોર ભગવાનના નામનું સ્મરણ રહેતું. દેવલોકમાં જાય, સ્વર્ગમાં જાય કે પૃથ્વીમાં જાય, જ્યાં જાય ત્યાં નારાયણ નારાયણ તંબુરો સાથે હોય ને વાજિંદ્ર વાગતા હોય. અને આપણે બધાએ જોયું હશે કે નારદજીની ચોટલી તમે જુઓ તો અધર બહુ રહેતી. નારદજીની ચોટલી અધર બહુ રહેતી. હવે આપણે બધા જાણીએ છીએ અત્યારે વિકાસ બહુ થયો છે. જાત જાતના પરફ્યુમો, જાત જાતની ક્રીમો, આ બધું આવે છે. એટલે ઘણાને એમ થાય કે નારદજી કંઈક ક્રીમ જેવું કંઈક વાપરતા હશે. અત્યારે જેલ આવે છે. જેલ લગાવો માથા ઉપર એટલે જેલ એવી ચોંટી જાય કે વાળ ઊંચા ને ઊંચા રહે. એટલે નારદજીએ કોઈ આવી જેલ લગાડી નહોતી એટલે ચોટલી ઊંચી ને ઊંચી રહે. શું? નારદજી એવું કંઈ કર્યું નહોતું. પણ નારદજીને ભગવાનના ભજન કરવામાં એટલો ઉત્સાહ હતો, એટલું હેત હતું, એટલું પ્રેમ હતું કે ભગવાનનું નામ બોલે એટલો ઉત્સાહ આવે એટલે તરત ચોટલી ઊંચી થઈ.
આવનાર જ છે. કારણ કે કેમ આવી સ્થિતિ થઈ? સંત મહાત્મા એમની સેવા કરવામાં અને રાજી થઈ ગયા, તો રાજીપાના ફળ સ્વરૂપે એમને શું થયું? ભગવાનના સ્વરૂપમાં આઠોપોર વૃત્તિ રહેવા લાગી. જેમ મહારાજ મધ્યના 28મા વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે કોઈ પણ વસ્તુ હોય, ગમે તે મોટી સત્તા હોય, ગમે તેટલા મોટા થયા હોય, ગમે તેવું રાજપાટ મળ્યું હોય, પરંતુ જો નાના માણસની અમાન્ય ન રહે, તેને સભ્યતાથી બોલાવવામાં ના આવે, શું તેમને નિમ્ન ગણવામાં આવે, અને એ માણસ ગમે તેવો મોટો હોય તો પણ મહારાજ કે એ મોટપ અમને ગમતી નથી. કારણ કે નાના માણસની તમે કદર ન કરો, એને નીચો ગણો, તો મહારાજ કે છે એ અમને ગમતું નથી. ના ગમે તેવો નાનો હોય, પરંતુ એને કદરથી, માનથી એનું સન્માન થાય એ રીતે વર્તન થવું જોઈએ. અને એવું વર્તન ન થાય, એવી સભ્યતા આપણામાં ન આવે, તો મહારાજ કે ભલે ને ગમે તેવો મોટો કહેવાતો હોય તો પણ એનો કોઈ અર્થ નથી. મહારાજ કે અમને ગમતું જ નથી. શિક્ષાપત્રીમાં જે આપણે વાંચીએ એમાં વાત કરી, એમાં સામાન્ય ધર્મ કહે, પણ આજ્ઞા પાડવાની જ્યારે વાત આવે ત્યારે મહારાજ કહે છે કે અમે કહેલા જે આજ્ઞા તેને પાડે તો એ સુખી થાય છે. અને શાસ્ત્રોની અંદર અને નાના છોકરાઓના અભ્યાસમાં પણ અબ્રાહમ લિંકનની વાત આવતી હતી કે અમેરિકાના પ્રમુખ હતા અમુક. હવે એકવાર બન્યું એવું કે પોતે ગાડી લઈ અને અમેરિકાની અંદર તો આપણે જાણીએ છીએ કે રસ્તા બધા કલાક 2 કલાકના રન હોય. હવે રસ્તો લાંબો હતો, હવે પોતાની સંસદની અંદર જવું હતું. હવે સંસદની અંદર પોતે ગયા. હવે સંસદની અંદર ગયા ત્યારે સંસદની અંદર જવાથી એમના કપડાં બગડેલા હતા. કાદેવ કિચડવાળા ટાઈ, શર્ટ, કોટ, આ બધું કાદેવાળું થઈ ગયું. હવે કાદેવાળું થઈ ગયું એટલે એમના જે અધિકારીઓ હતા સંસદની અંદર, એમને કીધું કે ભાઈ અબ્રાહમ લિંકન, તમે આ બધું કાદેવાળા કપડાં લઈને કેમ આવ્યા છો અને તમારે આવવામાં કેમ મોડું થઈ ગયું? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં શું થાય, કોઈ પણ નોકરી ધંધે જવું હોય તો ગુજરાતમાં ચાલતા, બોમ્બેમાં કોઈ કાર્ય ધંધો કરતો હોય તો શું દોડતા જવું પડે નોકરી ધંધા ઉપર, અને અમેરિકામાં નોકરી ધંધા ઉપર જવું હોય તો ઉડતા જવું પડે. સમયની પાબંદી બહુ હોય, સમય બહુ સાચવવો પડે. એટલે પોતે અબ્રાહમ લિંકન મોડા પડે. એટલે પછી અધિકારીએ કીધું કારણ શું? ત્યારે અબ્રાહમ લિંકન કહે છે કે હું મોડો એટલા માટે પડ્યો કે રસ્તામાં કાર ચાલી જતી હતી અને રસ્તાની બાજુની અંદર એક ખાડાની અંદર, કાદવની અંદર એક કૂતરાનું બચ્ચું એ કાદવમાં પડ્યું હતું અને પોતે તણાતું હતું. એટલે મેં ગાડી ઊભી રાખી અને એ કાદવની અંદર જઈ અને એ કૂતરાના બચ્ચાને બચાવી, નવડાવી અને પછી હું આવ્યો. એટલે કાદવના અંદર જવાથી મારા કપડાં કાદવવાળા થઈ ગયા છે. આ વાત સાંભળી હવે વિચાર કરો, ગમે તેવું તમારું ધર્મ પાળતા હોઈએ, બધું હોય, પણ પહેલાં સભ્યતા જરૂરી છે, માનવતા હોવી જોઈએ. મા બાપની ઉંમર થાય પછી મા બાપની તમે સેવા ન કરો તો એ માનવતા કહેવાય નહીં. કારણ કે જે મા બાપે તમને પાળી પોષીને મોટા કર્યા હોય, પોતે પેટ ઉપર પાટા બાંધી અને પછી છોકરાને ભણાવ્યા હોય. કારણ કે અત્યારે ભણતર તમે બહુ જુઓ તો બહુ મોંઘું થઈ ગયું છે. છોકરાને ભણાવવા નાના છોકરાના ખેલ નથી. એ તો મા બાપે કઈ સ્થિતિએ ભણાવતા હોય એ તો મા બાપ જાણતા હોય. હવે આવી રીતે છોકરાને મોટા કરે, ભણેલા ગણેલા બનાવે, નોકરી ધંધે ચડાવે, આટલું બધું કરે, અને જ્યારે પછી મા બાપની સેવા કરવાનો સમય આવે અને પછી પાહા કાઢવા માંડે, તમે અહીંયા નહીં, આવા છો, તેવા છો, તમારા ઘરમાં નહીં, તમે વૃદ્ધાશ્રમમાં, તો આ ના ચાલે. કારણ કે આ સભ્યતા કહેવાય નહીં.
એની મહારાજે ના પાડી છે. મહારાજ કહે છે કે અમારા સત્સંગીઓ હોય તેમને તો મા બાપની સેવા, ગુરુની સેવા અને પોતાના ઈષ્ટદેવની સેવા શું એ વિશેષ કરીને કરવી જોઈએ. તો ભગવાન રાજી થાય, સત્પુરુષો રાજી થાય. અને એ જ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું. કંઈ વિશેષ મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી નથી, ધર્મની બધી વાતો કરી છે. પરંતુ આજ્ઞા શું છે? મા બાપની સેવા પોતાના જીવન પર્યંત કરવી, ત્યાં સુધી કીધું છે. અને એવી સેવા કરો ને તો જ ભગવાન રાજી થાય, નહીં તો ભગવાન રાજી ન થાય. ભલે તમે મોટા કહેવાતા હો, ગમે તેવી તમારા જોડે સત્તા હો, ગમે તેટલા કરોડો અબજો રૂપિયા કમાતા હો, પરંતુ જો મા બાપની સેવા ન કરી તો તમારે એ રૂપિયાનો, એ સત્તાનો, એ મોટા મોટા ઘરનો કે મોટી મોટી ગાડીઓનો એનો કોઈ અર્થ નથી. માટે મા બાપ તો પ્રથમ ક્રમે આવે છે. મા બાપને તો પહેલા જ રાખવા જોઈએ. એ છે તો તમે છો. એ ન હોય તો શું થાય? આ પૃથ્વી પર લાવનાર કોણ છે? મા બાપ છે. મા બાપ થકી જ એનો જન્મ થાય છે. અને એ આવે અને તમને આલોકમાં આવે છે. આલોકની અંદર આપણે જાણીએ છીએ કે મા બાપ માટે પોતે છોકરાઓ હર શું શું કરતા હોય છે. શ્રવણની વાત જાણીએ છીએ. મા બાપની કેટલી બધી યાત્રા, પોતા અંધ હતા મા બાપ, કાવડ બનાવી અને બધે યાત્રા કરાવી. નાના છોકરાઓને ભણવામાં પાઠ આવતો છે શ્રવણ. તો મહારાજ કહે છે કે સભ્યતા વિશેષ જરૂર છે. ગમે તે નાના હોય મોટા હોય, આજે તો સભ્યતાની એટલા માટે જરૂર છે કારણ કે કોઈ મોટો શેઠ હોય, બરાબર, હવે શેઠ હોય, હવે ડ્રાઈવર લઈને ગયો હોય કોઈના લગ્ન પ્રસંગે, કોઈના કંઈક પ્રસંગ હોય અને પોતે હાજરી આપવા ગયા હોય. હવે શેઠ હોય, ગાડી લઈને ગયો હોય, સાથે ડ્રાઈવર હોય. હવે સાથે ડ્રાઈવર હોય પછી પોતે પ્રસંગમાં હાજરી આપવા અંદર જતો રહે, પરંતુ પોતાના ડ્રાઈવરનો વિચાર ન કરે. ડ્રાઈવરનો તો વિચાર કરવો પડે ને કે ભાઈ ડ્રાઈવર શું ખાશે, શું પીશે, મારે આટલો ટાઈમ થશે ત્યાં સુધી એને જમવાની શું વ્યવસ્થા કરવું. જે સભ્યતાવાળો શેઠ હોય ને એ વિચાર કરે. પહેલાં શું કહે, અંદર જઈને એન્ટ્રી મારે ને તરત જ એ જેના પ્રસંગમાં ગયો હોય એને કહી દે કે ભાઈ મારો ડ્રાઈવર ટેક્સીમાં બહાર બેઠો છે, એના માટે તમારે જે વ્યવસ્થા પ્રથમ કરવાની હોય એ પ્રથમ તમે વ્યવસ્થા કરી દો, પછી મારી જે વ્યવસ્થા કરવી હોય કરજો. શું આ સભ્યતા કહેવાય? પરંતુ અમુક શેઠો શું કરે, પોતે તો ગાડીમાંથી ઉતરીને હેડવા જ માંડે. ભાઈ ડ્રાઈવરનું પાછળ શું થાય છે એ કંઈ ખબર હોય નહીં. માટે પહેલાં વિવેક જોઈએ. વિવેક હોય તો બીજું બધું શોભશે, પરંતુ સભ્યતા નહીં આવે તો કઈ વસ્તુ જીવનમાં શોભશે નહીં. સભ્યતા વિશેષ જરૂર છે. એટલે તો મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે છે કે સૂર્યોદય પહેલાં ઉઠવું, શૌચ વિધિ કરવી, પૂજાપાઠ કરવા, દેવ દર્શને જવું. આ બધી આજ્ઞા શેના માટે છે? આપણને વિવેક શીખવાડે છે કે જીવનમાં કેવી રીતે વર્તન કરવું જોઈએ, ને જીવન તમને આપ્યું છે શેના માટે આપ્યું છે, એનો ઉપયોગ કેમ કરવો એ જરૂરી છે. કારણ કે બાકી તો ઇતર વર્ગના મનુષ્યો છે જ, એ જીવન જીવે જ છે. એમનું જીવન જુઓ તો તમને એમ લાગે કે આ માણસ આવું જીવન જીવે છે અને સુખી દેખાય છે. અને આપણે બધા ધર્મ પાળીએ છીએ, વહેલા ઉઠીએ છીએ, ધંધો કરીએ છીએ, નીતિનું કમાઈએ છીએ, છતાંય આપણે પાછળ કેમ છીએ? પરંતુ ભાઈ એને પૂર્વ જન્મના કર્મ પ્રમાણે મળ્યું છે. એ કર્મ ખૂટી જશે એટલે ઓટોમેટિક એ રોડ ઉપર આવી જશે. અને જે સત્સંગી હોય, જે તિલક ચાંદલો કરતો હોય, જેમ મહારાજ કહે છે અને સ્વામી બાબા પણ કહે છે, જે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો, તિલક ચાંદલો કર્યો, તો જેનું મસ્તક પર તિલક ચાંદલો હોય તેના જીવનમાં સદાય લીલું લીલું ને લીલું જ રહે છે. જીવનમાં ક્યારેય પણ દુકાળ પડતો નથી. લીલોતરી લીલોતરી ને લીલોતરી. કારણ કે સુખમાં એ રાજી હોય અને દુઃખમાં એ રાજી હોય. ભગવાન જેમ રાખે એમ મને બરાબર રાખ્યો છે. સુખમાં હોય તો છકી ન જાય, દુઃખ આવે ત્યારે દુઃખી ન થાય. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે.
એટલે વિવેક તો વિશેષ શીખવો જોઈએ. અને મહારાજ તો ત્યાં સુધી કહે છે કે તમારા જીવનની અંદર લગ્ન જીવન જેવો પ્રસંગ આવતો હોય, કારણ કે આજે લગ્ન પ્રસંગ માટે તો તમે બધા જાણો છો કે અત્યારે બહુ ઓકળ વસ્તુ છે. પ્રથમ તો શું માગે, તમારે કેટલું કમાવો છો, શું ધંધો છે, કેટલા મકાનો છે, કેટલા પ્લોટો છે, શું આગળ પ્રગતિ છે. અને હવે તો નવું નીકળ્યું છે શું કે વિદેશમાં જવાનો કોઈ પ્લાન છે કે નહીં, તો અમે આગળ વધીએ, નહીં તો અમે આગળ વધીશું નહીં. બધાને વિદેશ જવું છે. ભાઈ ત્યાંય મહેનત જ છે. વિદેશ જશો તો કંઈ અહીં જેવું નથી. અહીંનું જીવન હજુ સારું છે, પણ ત્યાં તો દોડમ દોડ, સવારે ઉઠ્યા તે હાજે તે પાછું સવારે 2 ટંકના રોટલા ખાવા પૂરતો પણ એમના પાસે સમય હોતો નથી. ખાલી ડોલરિયા અને પાઉન્ડ મળે એટલા માટે બધા વિદેશ જાય છે. એનું બીજું કોઈ કારણ નથી. પરંતુ જો સભ્યતા શીખવી હોય, જીવનશૈલી શીખવી હોય, તો એવો દુનિયાની અંદર જો દેશ હોય તો માત્ર ભારત દેશ એવો જે છે તે ભારતની સંસ્કૃતિ કે આપણને સભ્યતા શીખવાડે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. માટે નાની વસ્તુઓમાં પણ આપણે વિવેક રાખીએ અને જીવનની અંદર મા બાપની ખાસ સેવા કરીએ. કારણ કે અત્યારે સમય થાય એટલે માણસો વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી દે છે, પરંતુ મહારાજે શિક્ષાપત્તિમાં પણ એની ના પાડે છે અને વચનામૃતની અંદર પણ ના પાડે છે. માટે દરેકે સભ્યતા, વિવેક એટલો શીખવાનો છે શિક્ષાપત્રીમાંથી અને મોટા સત્પુરુષોના આશીર્વાદમાંથી. આપણે એટલો વિવેક શીખીએ કે જીવનની અંદર આપણે આપણા માતા પિતાની, ગુરુની અને ઈષ્ટદેવની સેવા કરતા રહીએ. એવી આજના દિવસે, આજે સ્વતંત્રતા ભારતના દિવસે આપણને બાપા, સ્વામી બાપા દિવ્ય બળ, બુદ્ધિ અને શક્તિ આપે. હવે આપણને શાંતિ નિલય સ્વામી ઉદ્બોધન કરશે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી, સર્વે અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ આપજી બાપાશ્રી, આપણી નાદવંશ્ય ગુરુ પરંપરા અને આજની આ કારણ સત્સંગની સભા, એમાં આપણે બધા એકત્રિત થયા છીએ. આગળના ભક્તો બેઠા છે, પાછળના ભક્તો બેઠા છે. બેમાંથી સભા કોની વધારે છે ભાઈ? નજર કરજો ને ભાઈ, સેજ. કોની વધારે છે ભાઈ? તમારા કરતા ડબલ છે. તમને શરમ નહીં આવતી? આપણે સભા વધારીએ એમ. આપણે પણ આગળની સભા વધે એવું કરજો ભાઈ. બધા ભક્તો ઘણા હતા, ક્યાં ગયા? બધા ભૂઈ ગયા છે. જગાડજો ભાઈ. હવે ઘણો સમય સૂતા છે, હવે જાગવાનો સમય આવ્યો છે ભાઈ. જાગશું ને તો પાકશું, અને પાકશું ને તો મહારાણા ધામમાં પોકશું. અને અહીંયા આખું સંસદ ભવન ખડું કર્યું છે ભાઈ. બધા ભક્તોએ, નાના નાના બાળકોએ ભેગા મળી અને ખભે ખભા મિલાવી અને સારું એવું ડેકોરેશન કર્યું છે. ગયા ગુરુવારે ભક્તોને ભલામણ કરી હતી તો અમને થાય પણ લેખે લાગી. જે સેવા કરશે ને, જે જમશે ને એનું પેટ ભરાશે ભાઈ. જે સેવા કરશે ને એને પણ મહારાજ રાજી થશે ભાઈ. જો મહારાજનો રાજીપો જોઈતો હોય, ભગવાન બાપા સ્વયં બાપાનો રાજીપો જોઈતો હોય
તો ભાઈ મહારાજને રાજી કરવાને માટે સેવા અવશ્ય કરવી જોઈએ ને જોઈએ ભાઈ. હમણાં અક્ષર સ્વામીએ પણ વાત કરી કે બંને બાજુ હિંડોળાનું ડેકોરેશન બહુ સરસ મજાનું કર્યું છે, ત્રિરંગા, અને મહારાજ એ હિંડોળામાં ઝૂલી રહ્યા છે ભાઈ. તો આ બધો જે ભક્તોએ ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરવાને માટે કોઈ પણ નિમિત્ત લઈ અને ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરતા હોય છે. આજની આ કારણ સત્સંગની સભા એના જે યજમાન છે વિષ્ણુભાઈ નરોત્તમદાસ કાસોદરિયા, એમનું નિમિત્ત છે પિતા નરોત્તમદાસ તથા બહેન સુલોચનાબેનના જન્મદિવસ નિમિત્તે અને પુત્રો નિત્ય અને નીતિનના અભ્યાસમાં બાપા ભેળા ભળે અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે તે નિમિત્તે, તેમજ ઘનશ્યામ મહારાજ બાપાશ્રી અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ બસ વધુ રાજી રહે અને જે સત્સંગની સેવા કરીએ છીએ બસ તન મનથી સેવા કરતા રહીએ અને જે સ્વાસ્થ્ય સારું રહે એ ભગવાને પ્રાર્થના કરે છે કે સ્વાસ્થ્ય સારું હશે તો ભાઈ તનથી મનથી ધનથી સેવા થઈ શકે. તો આ પરિવાર ભગવાનની પ્રાર્થના કરાવે છે, તો આપણે બધા ભેગા મળીને પછી એમના વતી ભગવાન બાપા સ્વયં બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની જે પણ પ્રાર્થનાઓ છે એ ભગવાન જરૂર સાંભળે. એમને જે ઈચ્છાઓ હશે એ ભગવાન પૂરી કરે ને કરે. હવે આ ઈંઢોળા જે છે એમને એમ તો થાય નહીં ભાઈ. એની પાછળ જે મને વાત કરી તનની, મનની અને ધનની 3 પ્રકારની સેવા હોય છે. તો 3 પ્રકારની સેવા જો આમાં તમે વાપરો ને તો ઈંઢોળાનું સજાવટ થાય ભાઈ. એ વિના ઈંઢોળા બને નહીં. કોઈ ભગવાનને ધનથી સેવા કરે છે, વસ્તુ બધી એમને એમ કંઈ આવતી નથી, એની પાછળ પૈસા ખર્ચવા પડે છે ભાઈ. અને પૈસા ખર્ચ્યા, વસ્તુ આવી, એની પાછળ માઇન્ડ દોડાવવું પડે ભાઈ. કેવી રીતે ડેકોરેશન કરશું, શું કરશું. જે ભક્તો કરતા હશે એમને ખબર હશે ભાઈ કેવી રીતે થાય છે ઈંડોળા. આ ઈંડોળાના યજમાન છે આ વરસાદના ઈંડોળા ભાઈ, કૃત્રિમ વરસાદ ભાઈ. ઇન્દ્ર વરસાદ તો પાડે પણ આજે રજા રાખી છે, કેમ સભા છે તો બધા બાળકો ભેગા થઈ અને કૃત્રિમ વરસાદ ભાઈ આ ઘનશ્યામ મહારાજ શરણ કહી રહ્યા છે અને આ ઈંડોળામાં પણ મહારાજ ઝૂલી રહ્યા છે ભાઈ. એ વરસાદના ઈંડોળાના યજમાન છે દર્શનભાઈ, અવનીશભાઈ, રોશનીબેન પટેલ પરિવાર. ઠેક કેનાડાથી વરસાદ પાડે છે અહીંયા કને ભાઈ. કે નિકુળના ભક્તોને ગરમી ના લાગે ભાઈ, બધા ભીના રહે. અને તિરંગા લાઈટના ઈંડોળા ભાઈ એ બધા બાપાના નાના બાળકો ભેગા થઈ અને આ બધા ઈંડોળા એમને કર્યા છે. બસ બધા આ પરિવાર ઉપર, દરેક બાપાના બાળકો ઉપર ભગવાન બાપા સ્વામી બાપા ખૂબ રાજી થાય ને થાય. બસ આજની સભાનું આપણે વિરામ કરશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાડીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.